Hello guys, welcome to my YouTube channel Unique Maths. As you support to all of you friends. Today we discussing GSSB through जो स्टेटिस्टिकल असिस्टेंट एंड रिसर्च असिस्टेंट की एग्ज़ाम होने वाली है उसमें उस सिलेबस में स्टेटिस्टिकल में मैथमेटिक्स के टॉपिक में सब टॉपिक है लिमिट। उसके बारे में हमने આગળના વિડીયોની અંદર લિમિટની વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી છે જે એનસીઆરટી બેઝ 11-12ની જે આંકડાશાસ્ત્રના સિલેબસમાં છે એમાંથી એ ટોપિક લક્ષ લઈ લિમિટ લઈ અને એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। તો હવે આમને લગતા લિમિટને લગતા જે ક્વેશ્ચન PYQS यानी कि प्रीवियस ईयर क्वेश्चन में जो पूछा गया है वो कैसा क्वेश्चन लिमिट में पूछा है उसके बारे में हम टुडे बात करने वाले हैं। सो गाइस, आपने अभी तक इस वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए। एंड अगर आप इस चैनल में नए जुड़े हुए हैं चैनल को सब्सक्राइब कर दीजिए। जो भी फ्रेंड आपके SNRE की प्रिपरेशन कर रहे हैं उन सभी को इस लिंक से मैक्सिमम शेयर कीजिए। सो हम फोकस करेंगे लिमिट के एग्जाम्पल पे। और जो एग्जाम्पल आज જે એક્ઝામ્પલ આગળના વર્ષમાં પૂછાઈ ગયા છે એ કયા એક્ઝામ્પલ છે તો જે એનસીઆરટીની ચોપડી છે એમાંથી જ છે પ્લસ એની અંદર જે સ્વાધ્યાયમાં MCQ પૂછાયેલા છે મોસ્ટ પ્રોબેબલી એ MCQ ખાસ બધા ચેપ્ટરના કરી લેવા એમાંથી જ 70% 60% જેટલા MCQ જે છે એ ચેપ્ટરની પાછળ આપેલા સ્વાધ્યાયના MCQમાંથી જ પૂછાય છે એના વિશે પણ આપણે હાલ વાત કરીશું। તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો લિમિટનો પહેલો એક્ઝામ્પલ આ જે છે એ ક્લાસ પેપરની અંદર પૂછાયેલો છે। લિમિટ x ટેન્સ ટુ 4 x² - 3x - 4 અપોન x² - 2x - 8। હવે શું કરીશું તો ફર્સ્ટ તો એમના અવયવ પાડીશું। x કોમન 4 ને અવયવ પાડો 3 આવે 4 × 4 એટલે આનો શું અવયવ થશે x² - 3x - 4 x² - 4x plus x minus 4 x common x minus 4 minus 1 common minus plus 1 common x minus 4 x plus 1 ને x plus 1 અને x minus 4 આ એમના અવયવો થશે। હવે x² - 2x - 8 ના અવયવ પાડીએ તો x² - 4x plus 2x minus 8 x common x minus 4 plus 2 common x minus 4 તો આમાં શું થશે x plus 2 અને x minus 4 બંને એનો અવયવ થશે x minus 4 x minus 4 કેન્સલ આઉટ। હવે લિમિટ xની જગ્યાએ 4 પુટ કરીએ તો 4 ને 1 5 4 ને 2 6 એટલે આપણો જવાબ આવશે 5/6। ચેક કરીએ જી 5/6 તો જવાબ આવશે ઓપ્શન નંબર A 5/6 બરાબર છે। આવી રીતના અવયવ પાડી અને પછી લિમિટ એપ્લાય કરવાની છે। ઇઝી ક્વેશ્ચન છે। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ જે લાસ્ટ યરમાં પૂછાઈ ગયેલો છે એ ક્વેશ્ચન લિમિટ x ટેન્સ ટુ 3 x⁴ - 81 અપોન x - 3। તો જોઈએ તો x⁴ - 81ની અંદર x² - 9 x² plus 9 આ એમના અવયવ થશે। અગેન અવયવ પડશે x² - 9 ના x minus 3 x plus 3 x² plus 9 આ એમના અવયવ થશે બરાબર છે। હવે એમના અવયવ મૂકી જે કેન્સલ થાય કેન્સલ આઉટ કરી અને લિમિટ મૂકીએ તો x minus 3 x plus 3 x² plus 9 upon x minus 3 x minus 3 કેન્સલ આઉટ xની જગ્યાએ 3 પુટ કરીએ તો 3 ને 3 6 ગુણ્યા 3 + 3 6 3 તેરી 9 + 9 18 18 6 108 શું જવાબ આવશે 108 ઓપ્શન નંબર ડી બરાબર છે। હવે એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 એટલે લાસ્ટ પેપરની અંદર 3 પ્રશ્ન લિમિટના પૂછાયેલા છે।
આ ખાલી વાત કરીએ તો લાસ્ટ એક્ઝામની જ વાત છે, બરાબર. લિમિટ એક્સ ટેન્સ ટુ -1 x⁵ પ્લસ 1 અપોન x પ્લસ 1 x⁵ પ્લસ 1 તો આ આપણે જે છે એ x ટેન્સ ટુ a x⁵n પ્લસ a⁵n અપોન x પ્લસ a હોય તો શું આન્સર આવે? n ઇન્ટુ x⁵a⁴n -1 આવો આપણો જવાબ આવે, બરાબર છે. આપણે જે સૂત્ર લિમિટના ચેપ્ટરની અંદર ભણેલા છે એની વાત છે. x⁵n a⁴n x - a તો અહીંયા શું થશે? a ઇઝ ઇક્વલ ટુ -1 n ઇક્વલ ટુ 5 તો 5 ઇન્ટુ -1⁵ એટલે 5 ઇન્ટુ -1⁴ એટલે 1 એટલે 5 આન્સર આવે. શું આન્સર આવશે? 5. ઓકે, નિત્યસમનો ઉપયોગ કરેલો સૂત્રનો ઉપયોગ કરેલો છે આ એ લિમિટની અંદર, બરાબર. વિસ્તરણ કરવાનું નથી, ઇઝી છે. જે સૂત્ર છે યાદ રાખવાનું છે. હવે આપણે જે વાત કરવાની છે, વાત શું કરવાની છે કે આ એક્ઝામ્પલ નંબર 32, એક્ઝામ્પલ નંબર 61 બોથ એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ તો આજે આપણે વાત કરીએ તો આ જે છે 8 થી 12 નંબરના MCQ આ લક્ષ ચેપ્ટર જે છે 11-12 આંકડાશાસ્ત્રના ચેપ્ટરની અંદર 12th આંકડાશાસ્ત્રમાં એમના સ્વાધ્યાયના MCQ છે 5 એમાંથી 2 MCQ બેઠા પૂછાયેલા છે. MCQ નંબર 10 અને MCQ નંબર 11 જેની આની અંદર 5 આન્સર આવે છે અને આની અંદર 108 આન્સર આવે છે. બંને એક્ઝામ્પલ બેઠા પૂછાયેલા છે. આવા બધા ટોપિકની અંદર મોસ્ટ ઓફલી 3 થી 4 MCQ જે છે એ બેઠા ટેક્સ્ટ બુકમાંથી પૂછાયેલા છે, બરાબર. આપણે જે રીતે ચેપ્ટર કમ્પ્લીટ થશે એ રીતે જોઈશું, બટ તમે પણ તમારી રીતે एनालिसिस કરી શકો છો. सो गाइज यहाँ आपने लक्स का जो PYQS था उसके बारे में बात करी. नेक्स्ट टॉपिक लेके उसके भी PYQS करेंगे. सो आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अब वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. एंड जो भी फ्रेंड इसकी प्रिपरेशन कर रहे हैं उन सभी को इस लिंक से मैक्सिमम शेयर कीजिए. थैंक यू फ्रेंड.